एक दूसरे को देख के हंसो ना।
मंगलम। जय जगजीव जोड़े बियाणो जग गुरु जगानंदो जगनाओ जगबंधु। जय जगत प्रियामो भयवाम। जय सुवर्णम प्रभो सिद्धयराणम पश्चिमो। जय गुरुलोगाणाम। जय महावीरो। अज्ञानतिमिरान्धन ज्ञानाञ्जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। ओंकारबिन्दु संयुक्ता नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। आशिष वंसावे रिंचिम संगर दैती दिव्य आले अनुराधा। આપણી લાઈફ ટાઈમ સુધી આપણા જીવનના છેલ્લા ક્ષણ સુધી આ અવાજ આપણા હૃદયમાં આપણા મસ્તકની અંદર ઘૂમવો જોઈએ। જે પ્રસંગની રાહ જોઈને બેઠા છીએ આપણે એ પ્રસંગ આવી ગયો પણ આપણા દાદાને યાદ કર્યા વગર પ્રસંગને શરૂ ન કરી શકાય। તો એક જયનાથ કરશું પહેલા અને એના પછી જ આપણે આપણો કાર્યક્રમની શરૂઆત કરશું। બોલ દેવાદિદેવ ત્રણ લોકનાથ ચિંતામણી પાસ્તાદ ભગવાન કી જય। બોલ આદેશ્વર ભગવાન કી જય। બોલ પરમ પૂજ્ય આચાર્ય શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ કી જય। બોલ પરમ પૂજ્ય કચ્છાધિપતિ કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ કી જય। બોલ પરમ પૂજ્ય આચાર્ય શ્રી तीर्थभद्र सुरेश्वरजी महाराज की जय। बोल परम पूज्य मुनिराज श्री तीर्थपूर्ण विजय महाराज की जय। आपने हमारा गुरु ने पहला याद કર્યા વિચાર નિગળ પન્યાસી। बोल परम पूज्य पन्याश्री तीर्थरथ विजय महाराज की जय। जय जयकार हो। जय जयकार हो। एक आनंदની પણ સીમા હોય। એ સીમાને
છેલ્લા 6 મહિનાથી બધા પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. સારું તમે સ્થાન ગ્રહણ કરી લેતો કરી લ્યા. ફોટોગ્રાફર તમારે ભાગું લેવું હોય તો બેસી જાઓ, બેસી જાઓ, આની જરૂર નથી પ્લીઝ. એમ જનરલી સંબોધન આમંત્રણથી કરતો નથી. આજે મહેમાનો ખૂબ આવ્યા છે, બધા દીક્ષાર્થી પરિવારના મહેમાનો આવ્યા છે. શ્રી ચિંતામણી પાસના શ્વેતાંબર બુદ્ધિ પૂજક જૈન સંઘ પધારેલ સર્વ ભાઈ બહેનો દીક્ષાર્થીના સર્વ મહેમાનોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. અને મારા પરિવારને મારે આમંત્રણ આપવાની જરૂર નથી, કારણ કે પરિવારનો પ્રસંગ છે અને આખો પરિવાર આજે અહીંયા આવ્યો છે. ખાલી એક 6 મહિનાના ગાળામાં ચિંતામણી પાસના જૈન સંઘની આખી શકલ બદલાઈ ગઈ એવું લાગે છે. 6 મહિના પહેલા લોનાવાલા મુકામે માત્ર આચાર્ય ભગવાનને વિનંતી કરવા જવાનું હતું. કદાચ 67 વર્ષના ઇતિહાસમાં આ એવો પહેલો પ્રસંગ હતો કે વિનંતી કરવા 2 બસ જાય. નવ દ્રષ્ટિ તો જતા નથી ક્યારે પણ આ વખતે એવું બન્યું કે ગુરુ ભગવાનને વિનંતી કરવા 2 બસ ગઈ. 2 બસ ગુરુ ભગવાનને વિનંતી કરવા માત્ર ને માત્ર આર્યભાઈની દીક્ષાની વિનંતી કરવા માટે ગયા હતા. આર્યભાઈ તમારું આજે મોઢું ચમકે છે. ખાલી માત્ર ને માત્ર આર્યભાઈની દીક્ષાની વિનંતી કરવા માટે અમારા પ્રવીણભાઈ, અમારા બાબુભાઈ વડીલ અને બાબુભાઈએ ગુરુ ભગવાનને વિનંતી કરી કે ગુરુ ભગવાન આર્યભાઈની દીક્ષા છે, આ દીક્ષા અમારા શ્રી સંઘની અંદર થવી જોઈએ અને શ્રી સંઘની અંદર આપને પધારવાનું છે. અને બાબુભાઈ ત્યાં અટક્યા નહીં અને હજી આગળ વધ્યા કે સાહેબજી ચિંતા નહીં કરતા, એક દીકરો અમારો છે પણ અમને ગમે એટલા દીકરા આપશો, ગમે એટલી દીકરી આપશો, અમે દીક્ષા કરાવવા માટે તૈયાર છીએ. શબ્દ એટલે આવી રીતે નીકળ્યા. બાબુભાઈ તમારી જે ભાવનાનું બીજ એ દિવસે રોપવાનું ને આજે 6 મહિનામાં વડવૃક્ષ થઈ ગયું. તો વડવૃક્ષને થતા 10-15 વર્ષ લાગે, પણ ચિંતામણી પાસના દાદાની કૃપા કે આજે વડવૃક્ષ થઈ ગયું છે. સૌથી પહેલા દીક્ષાનું મુહૂર્ત ચોમાસા પહેલા નીકળ્યું. ચોમાસા પહેલા દીક્ષાના મુહૂર્તમાં ગુરુ ભગવાને અમને 4 બોનસ આપ્યા. કેટલા બોનસ આપ્યા? 4. એક હર્ષભાઈની દીક્ષા, આર્યભાઈની દીક્ષા સાથે બીજી 4 દીક્ષા આપી. એટલે મુહૂર્તના દિવસે કેટલી દીક્ષા થઈ? 5. 5માં ચિંતામણી દાદાનું સંઘનું પેટ ભરાયું નહીં અને પછી પાછી એક દીક્ષા અર્પણ થઈ. 6 થયા પછી એક આખો પરિવાર, ધર્મેન્દ્રભાઈ અનુભવતા તમારા પરિવારની 4 જણની દીક્ષા નક્કી કરી. હવે હિસાબ મળતો તો 10નો. આ 10ની જરા ડેફિનેશન આપી દઉં. મારા સંઘવાળાને ખબર છે, આમંત્રિત મહેમાનોને નથી ખબર. 21 વર્ષ પહેલા અમારા તીર્થપૂર્ણ મહારાજ સાહેબની દીક્ષા થઈ. એ દીક્ષા સંઘે અહીંયા નથી કરાવી. એ દીક્ષા સંઘે અહીંયા નથી કરાવી. કેતુ મહારાજ સાહેબની દીક્ષા 7 વર્ષ પહેલા થઈ. એ પણ સંઘે અહીંયા નથી કરાવી. હવે અમે મૂડીનું રોકાણ 21 વર્ષ પહેલા કર્યું. એકનું 7 વર્ષે ડબલ થાય એટલે 2, 14 વર્ષે ડબલ થાય એટલે 4 અને 21 વર્ષે ડબલ થાય એટલે 8 દીક્ષા કરાવવી પડે. અમારો ભાર 8 દીક્ષાનો. અને કેતુ મહારાજ સાહેબની દીક્ષા ના કરાવી એ ડબલ થઈ ગઈ 7 વર્ષે એટલે 10 દીક્ષાનો ભાર હતો. તો 10 દીક્ષાનું મુહૂર્ત અમને મળી ગયું ને અમારો ભાર ઓછો કર્યો. પણ 11મી દીક્ષા આર્યભાઈની રહી ગઈ. એ પણ અમારે કરાવવાની હતી. તો સંઘ ઉધાર તો રાખવામાં માંગતું જ નથી. એટલે 11મી દીક્ષા અમારા ગોરેગાંવના બેન ચાંદનીબેન, ધન્યવાદ. તમે અમને 11મી દીક્ષા આપીને અમને ઋણ મુક્ત કર્યા છે. જોરદાર તારીખ તો that's the figure of 11. આ 11નો ફિગર અમારું ઋણ મુક્ત કરવા માટે થયો છે. અત્યારનું જે હું માહોલ જોઉં છું ને, મને એક નાની વાત યાદ આવી જાય છે કબીરની.
કબીરને મળવા માટે એક અર્જન્ટ કામ હતું. એક ભાઈ કબીરના ઘરે ગયા કે મારે કબીરનું કામ છે, સંત કબીરની વાત છે. તો ઓલા ભાઈએ કીધું કે કબીર સ્મશાનમાં ગયા છે, ત્યાં મળી જશે. તો કે મેં કબીરને જોયા નથી, હું કેવી રીતે ઓળખીશ? કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમે સ્મશાનમાં જાઓ, એમના માથે અહીંયા દીપક ટીમટીમતો હશે એટલે તમને ખબર પડી જશે કે આ કબીર છે. એ ભાઈ સ્મશાનમાં ગયા. એમને સ્મશાનમાં જઈને જોયું ને તો બધાના માથામાં ટીમ 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 થતું હતું. એટલે એ ભાઈ પાછા એના ઘરે આવ્યા કે સ્મશાનની અંદર તો બધાના માથામાં ટીમ 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 થાય છે, તો એમાં કબીર કોણ? કે ચિંતા નહીં કરો, સ્મશાનની બહાર ઉભા રહો, બધા બહાર આવતા જશે, તમને કબીર મળી જશે. એ ભાઈ ત્યાં ગયા, સ્મશાનની બહાર ઉભા રહ્યા અને જેમ જેમ સ્મશાનમાંથી બધા બહાર આવતા ગયા ને એ બોલું ટીમ ટીમાટ બધાનું બંધ થતું ગયું ને કબીરના માથામાં ટીમ ટીમ રહ્યું. આ વાત આપણે અહીંયા દોહરાવી છે કે આપણે બધાએ કબીર બનવાનું છે. કારણ કે મને અત્યારે બધાના મસ્તક ઉપર દીક્ષાનો ટમટમાટ દેખાય છે, અહીંયા બેઠેલા તમામના માથામાં. હવે નીચે ઉતરો ને ત્યારે દીવો બંધ નથી, એટલું ધ્યાન રાખજો. કારણ કે આ મંચ ઉપર જે બેઠા છે ને એ દીક્ષાર્થીને આવા ઠાઠમાઠ, આવા શોર શરાબા, આવા હો હલ્લાની કોઈ જરૂર નથી. આ બધી જ વાત આપણા માટે આપણે કરી છે. આ શેના માટે કર્યું છે? બધું એમના માટે કર્યું છે? નહીં, એમના માટે જરા પણ નથી કર્યું. કારણ કે 5 દિવસ પછી જશો ને એટલે બધાના સફેદ વસ્ત્ર હશે અને બધા દિવાલની પાછળ ઊંધા રહી અને એમનો સ્વાધ્યાય ચાલુ કરી દેશે. ન કોઈ બેનની ચિંતા, ન કોઈ ખાવાની ચિંતા, ન કોઈ પ્રસંગની ચિંતા, કોઈ ચિંતા નહીં હોય. માત્ર ને માત્ર પ્રભુ ભક્તિમાં લીન થઈ જવાના છે. તો આ બધું આપણા માટે છે. તો આ દીવો ટમટમતો રાખજો. મારી વિનંતી છે બતાવો કે આ દીવો ટમટમતો રાખજો. એક સરસ મજાનું પદ લેવું છે અહીંયાથી. હનીભાઈ, એક સરસ મજાનું પદ લેવું છે. એમનો નગર પ્રવેશ થયો છે. નગર પ્રવેશ એટલે શું? પણ સાહેબ મને બહુ સરસ સમજાવ્યું. સાહેબ નગર પ્રવેશ શા માટે? તો અમારા વલ્લભ પાર્સલ બહુ સરસ રીતે સમજાવ્યું નગર પ્રવેશ માટે. મેં તો નગર પ્રવેશની જરૂર શું છે સાહેબજી? તો કે તીર્થંકર પરમાત્મા, ગણધર પરમાત્મા જ્યારે જન્મ લે ને એમનું ચ્યવન થાય ને ત્યારે બધા નક્ષત્રો ને ગ્રહો એટલા જોરદાર હોય કે એમનું ઈજ ભવે કન્ફર્મ ગણધર બધું કે કેવળ જ્ઞાન કે તીર્થંકર ફિક્સ જ હોય. આપણે જ્યારે જન્મ લઈએ ને ત્યારે આપણા નક્ષત્ર ગ્રહોની ખબર ન હોય, પણ અત્યારે અહીંયા બીજો જન્મ લેવા જઈ રહ્યા છે. આ ચારિત્રનો ધર્મ લેવા જઈ રહ્યા છે. તો એમના નક્ષત્ર અને ગ્રહો એક જોરદાર હોય. એ જોરદાર નક્ષત્ર અને ગ્રહમાં પ્રવેશ કરે તેનું સંયમ જીવન એવું જોરદાર બને એમને જલ્દીથી જલ્દી મોક્ષ મળે. એના માટેનો આ નગર પ્રવેશ છે. આજે એમનું બરાબર સવારે 4:27 મારી ભાષામાં કહું તો, મારી નાની ભાષામાં, બાળ ભાષામાં કહું તો ચ્યવન કલ્યાણક થયું છે. જન્મ કલ્યાણક એમનું 17 તારીખે થવાનું છે. ચ્યવન કલ્યાણક થઈ ગયું છે, જન્મ કલ્યાણક 17 તારીખે થવાનું છે. હું વિનંતી કરીશ હનીભાઈને એક સુંદર મજાનું એમના પ્રવેશ આગમનનું, જેના પાવન પગલાથી ચિંતામણી સંગ ધબકાર કરે એ વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે એવા અમર રહો દીક્ષાર્થીનો જય જયકાર. દીક્ષાર્થી અમર રહો દીક્ષાર્થીનો જય જયકાર. મોક્ષાર્થી અમર રહો મોક્ષાર્થીનો જય જયકાર. મોક્ષાર્થી અમર રહો મોક્ષાર્થીનો જય જયકાર. દીક્ષાર્થી દીક્ષાર્થીનો દીક્ષાર્થીનો જય જયકાર.
ઘરનો વેશ પ્યારો પ્યારો હલો દિલ્હી ઘરનો વેશ પ્યારો પ્યારો લાગે સંસારીનો સંગ તારો મારો લાગે રે સંસારીનો સંગ તારો મારો દિલ્હી ઘરનો વેશ પ્યારો પ્યારો લાગે રે સંસારીનો સંગ તારો આવી રહી છે संयमी करो तैयारी बालम की मारा संयमी करो तैयारी धीरे धीरे नहीं चटपट मारे उड़ गया दुनियादारी आवाज़े बार भारे આવી રહી છે રાજકોટની મેરાની સવારી આવી રહી છે રાજકોટની મેરાની સવારી મુમુક્ષુ 11 સંગીતકારો 11 તારીખ 11મો મહિનો 11 વાગે 11 મિનિટે 11 સેકન્ડે રાજપથનું એક થીમ સોંગ રજૂ થાય છે. આ બધું સંયોગ છે, દાદાના આશીર્વાદ છે. 11મી તારીખ મળે, 11મો મહિનો મળે, 11 કલાક મળે, રોજ મળે, 11 સેકન્ડ રોજ મળે. સંગીતકાર 11 ની 121 મળે, પણ દીક્ષાર્થી 11 મળે ને એ તો અમારો જ અનુભવ છે. મારો પ્રશ્ન ખાલી તમને એટલો જ છે કે આ રાજપથ પર ચાલવાની પરમિશન કોને છે? શું ખાલી 11 જણને જ છે? અહીંયા નથી. શા માટે એ ઉપર છે અને આપણે નીચે છીએ? કંઈક તો રીઝન હશે ને વિપુલભાઈ? હા પાડો છો. એક રાજપથ ઉપર એક વ્યક્તિ ચાલી રહ્યો હતો. એની આગળ 2 સૈનિક, એની બાજુમાં 2 સૈનિક, એની પાછળ 2 સૈનિક. પિતા એના દીકરાને લઈને જઈ રહ્યા હતા. દીકરો નાનો હતો. દીકરાએ સવાલ કર્યો કે પપ્પા આ શું છે? આજે બધાને દિલમાં વસાવવાના છે. દિલમાં આજે જગ્યાની તકલીફ પડવાની જ છે અને બધાને દિલમાં વસાવવાના છે. એટલે જગ્યા ઓટોમેટિક થઈ જતી છે.
એની આગળ 2 જણ, આજુબાજુ 2 જણ ને પાછળ 2 જણ. દીકરો ને પિતા એ દિશે પાછા જઈ રહ્યા હતા અને પાછો સવાલ કર્યો બેટાએ કે આ કોણ છે? પિતાએ કીધું આ રાજા છે. એક દિવસ કીધું ગુલામ છે. પ્રવીણભાઈ, એક દિવસ કીધું ગુલામ છે અને એક દિવસ કીધું રાજા છે. એટલે દીકરાએ પ્રશ્ન કર્યો કે પપ્પા, ઓલા દિવસે પણ 6 જણા હતા, આજે પણ 6 જણા છે, વચ્ચે ઓલો પણ માણસ હતો, આ પણ માણસ છે, ઈ ગુલામ કે અને આ રાજા કે? એટલે પપ્પાએ એને સમજાવ્યું કે જે પહેલા દિવસે મળ્યો હતો ને, ઈ જે વચ્ચેનો માણસ હતો ને, ઈ ઓલા 6 જણના ઈશારે ચાલતો હતો અને આજે જે ચાલી રહ્યા છે એના ઈશારે ઓલા 6 જણ ચાલી રહ્યા છે. વાત તો બરાબર છે ને? જેના ઈશારે ચાલે ઈ રાજા અને જે કોઈના ઈશારે ચાલે એ ગુલામ. આ વાત એકદમ ક્લિયર છે બધાને? આ 6 જણ છે ને, એ આપણી 5 ઇન્દ્રિયો અને એક મન છે. આપણી 5 ઇન્દ્રિય અને એક મન છે. મારો સવાલ ઈ છે, આપણી 5 ઇન્દ્રિય અને મન આપણા ઈશારે ચાલે કે આપણે એના ઈશારે ચાલીએ? એટલે સીધો સવાલ પૂછી લઉં તમને, આમ તો વિવેક રાખવો જોઈએ પણ નથી રાખ્યો. આપણે ગુલામ છીએ કે રાજા? આપણે ગુલામ છીએ કે રાજા? કોઈ રાજા બોલો તો અહીંયા બેસાડી દો. એટલે બહાર થઈ જાય. પ્રવીણભાઈ કે આગળનું પણ હું ઋણ મુક્ત થતો જાઉં. પ્રવીણભાઈ કે અહીંયા હજી એક ખૂટે છે. પ્રશ્ન એ છે, આ રાજપથ પર ચાલનારા 11 જણ ઉપર એટલા માટે છે, એમની 5 ઇન્દ્રિય અને મન ઈ જે કેમ કરે છે. મને કોઈ સુવર્ણ સારો સ્પર્શ જોઈતો નથી, મને કોઈ ગાદી તકિયા જોઈતા નથી, મને અહીંયા જીભનો કોઈ રસ નથી, મને અહીંયા ગંધનો કોઈ મોહ નથી, મારે કોઈ વેબસાઇટ, ટીવી, ફેસબુક, ટ્વિટર મને નથી આવડતા, બહુ બધા નામ છે, મને કોઈનો મોહ નથી. મારા કર્ણને સારું સંગીત, જાઝ મ્યુઝિક, ઓર્કેસ્ટ્રા આ બધું કઈ સાંભળવાનું નથી. અને મારું મન હું જે કહું એ કરે છે. એટલે આ 11 અહીંયા છીએ અને આપણે આ નીચે છીએ. એટલે કે આ રાજા છે, તો આ રાજપદ ઉપર આ રાજા ચાલી રહ્યા છે અને આપણે બધા અહીંયા નીચે છીએ. હજી પણ કોઈની ભાવના રાજા બનવાની હોય તો આપણી પાસે ખુરશીઓ ઘણી છે ને. પ્રવીણભાઈ રેડી છે, બાબુભાઈ રેડી છે. બાબુભાઈ તો કીધું છે 11 ને 21 પણ આવશે તો ચાલશે. તો આ રાજપથ પર મુકેશભાઈ નવ દ્રષ્ટિને લેવાની વાત કરે છે. તમારા મોંમાં ઘી ગોળ ને સાકર આવે ત્યારે. તો આજે એ ભાવના સાથે આપણે ગુલામ નથી રહેવું, રાજા બનવાનું છે. એ ભાવના સાથે એક રાજપથનું સુંદર પદ મારે અહીંયાથી લેવું છે. હનીભાઈને વિનંતી કરીશ, રાજપથનું એક સુંદર પદ, અને પછી આપણે તરત જ ઝડપથી બહુમાન તરફ આગળ વધશું. માતા પિતાનું ત્યારબાદ બહુમાન ઝડપથી લેવાનું છે. હનીભાઈ. અનંતકાળના રખડપટ્ટીની અંદર રખડપટ્ટીને સ્ટોપ કરવા માટે મળેલું मस्त मजानुआ जीन शासन। અને આ जीन शासन के अंदर यदि अपन को कुछ करके जाना है, यदि कुछ अपना आत्मा का कल्याण करना है, तो भगवान ने क्या बताया? रजोहरण। ये रजोहरण एक ऐसी चीज है जो चीज को पाने के लिए इतने सारे लोग आज भी रो रहे हैं पर मिल नहीं रहा है। ये रजोहरण, जो रजोहरण के लिए कितने सारे ऋषियों, कितने सारे मुनियों ने कितना सारा त्याग किया, कितना सारा बलिदान दिया। प्रभु के इस रजोहरण को पाने के लिए ये 11 मुमुक्षु तैयार हो गए। क्या करेंगे 11 मुमुक्षु? ये संसार को छोड़ेंगे। अपन एक नौकार से नहीं छोड़ सकते। अपने मन को समझ जाने जैसा है कि एक प्रसंग के अंदर आए हैं। ये प्रसंग के अंदर यदि अपन मुमुक्षु के पहले यहाँ से बाहर निकले ना, तो समझ लेना
कि अपन रजोवरण के भी कोई भव के लायक नहीं बनेंगे। शास्त्रकार परमर्षि कहते हैं ये रजोवरण जिनको मिलता है उनका भव भ्रमण टल जाता है। एक गरीब आदमी था, बहुत तकलीफ में था, जा रहा था रोज संत के पास, फकीर के पास, बाबा के पास, योगी के पास, जहाँ पे उसको लगा कि मुझे यहाँ पर कुछ मिलेगा सब जगह पे गया, पर तकदीर ऐसी फूटी हुई थी कि कुछ हाथ नहीं आ रहा। और वही समय काल के अंदर ऐसी हवा घूमी, एक संत की ऐसी हवा घूमी कि ये संत के पास जाओ, जो चाहिए वो मिलता है। वो संत की प्रतीक्षा करते करते 3 दिन निकल गया और वो संत वो नगरी के अंदर आ गए। जैसे ही नगरी के अंदर संत आए और वो पहुंच गया, उसने कहा कि संत जी बहुत तकलीफ में हूँ, कृपा करके, गरीब हूँ, कुछ मेरे परिवार का मेरा कुछ कल्याण हो जाए, इसके लिए आपके पास आया हूँ। संत ने कहा कोई दिक्कत नहीं है, ओ पुण्यशाली तुम्हारी एलसीडी अभी इधर है, इधर उधर मत देखो, दोनों साइड में एक भी हाथ में नहीं आएगा। जैसे ही संत के पास गया, संत ने कहा कि जाओ, कोई दिक्कत नहीं है, स्ट्रेट जाओ, वहां से तीसरी गली आएगी, लेफ्ट साइड में, उसके अंदर जाना, जितने चाहिए उतने पैसे के बंडल पड़े ले लो। गया, जेब भरा, बैग भरा, थैला भी भरा, जहाँ पे जा रहा था वहाँ पे फिर सोचा ही, अरे ये पैसे कितने दिन, बड़ा भाई कमाने को कितना दिन लगता है और उड़ाने को चंद दिनों में तो सब उड़ जाता है। उसने सोचा फिर क्या, और फिर उसने सोचा संत तो दयालु है, कभी कभी आते, रोज थोड़ी आते, चलो फिर से पहुंच जाते। फिर से गया, संत जी और कुछ कृपा हो सकती है। संत ने कहा जाओ, अभी राइट साइड में छठी गली पे जाओ, वहाँ पे चांदी की पाटे है, चांदी के सिक्के है, जितने चाहिए उतने ले लो। वो भी भरा, फिर जा रहा है। फिर उसने सोचा ये भी कितने दिन टिकेंगे, मेरी 7 पेटी का मैं भर लूं। और फिर गया संत के पास। संत ने बोला आगे जा, कम से कम आधा किलोमीटर जाएगा, एक तेरे को राजमहल जैसा मिलेगा, उसके अंदर घुसना, वहाँ पे सोना, पन्ना, माणिक, मोती, जितना चाहिए उतना ले ले। वो भी भरा और घर पे जा रहा है। तभी उसने सोचा कि संत ने पैसे दिए, संत ने सोना चांदी दिखाया, संत ने पन्ना रूपा दिखाया, संत के पास सब कुछ था, फिर भी संत ने मुझे बताया, उन्होंने क्यों नहीं लिया? नक्की ये सबसे भी कुछ कीमती वो संत के पास है, वो ही ना ले लूं, जिंदगी भर का झमेला मिट जाए। ओ भाई, वो संत के पास जाता, वो उसने ले लिया, तुमको लेना है भाई? भाग भाग के थक जाओगे, अंत कभी नहीं आएगा। प्रभु ने कहा संतोष धर्म के अंदर आ जाओ, कल्याण हो जाएगा। और ये संतोषी बनने के लिए 11-11 मुमुक्षु प्रभु का वेश लेने के लिए जा रहे, जिनकी 17 नवंबर को वो पुण्यशाली वनडे की फाइनल मैच है और वो जिंदगी भर चलेगी। 11-11 खिलाड़ी मैदान में उतरेंगे। अपन सब कामना करें कि ये 11 खिलाड़ी कैसे भी कर्मसत्ता के बॉल आए, एक बॉल को धर्मसत्ता के बैट से तोड़ के और वर्ल्ड कप को पाए, यही अपन मंगल आशीर्वाद। છેલ્લા 6 મહિનાથી 6 મહિના નહીં પણ છેલ્લા 4 મહિનાથી જે મહેનત ચાલી રહી છે દીક્ષા માટેની, એ લોકલ ગાડી ચાલતી હતી, પણ છેલ્લા 15 દિવસથી જે પરસેવો વહાવ્યો છે, આ ચિંતામણી સંઘના ટ્રસ્ટ મંડળ કાર્યકર્તા જે પણ હોય, છેલ્લા 15 દિવસની અંદર જે પરસેવો એમણે વહાવ્યો છે, એ પરસેવો આજે અમૃત બનીને અહીંયા આવી ગયો છે। આજે एक गीत है, भक्ति गीत, मारो भाग्य उदय थयो आज, मारा पूरा थया अरमान। કેટલા દિવસથી આશા હતી દીક્ષાર્થીનો નગર પ્રવેશ આજે ચિંતામણી સંઘનો આ ભાગ્ય ઉદય થયો અને આજે તમારા અરમાન અહીંયા પ્રવેશ કરાવીને આજે આ અરમાન તમે પૂરા કર્યા છે। આજે તમને ખબર નહીં હોય,
આની અંદર આ 11 મુમુક્ષુ આત્માઓ, તમે એક અમારા ચકાભાઈ છે, એમનું નામ ધર્મેન્દ્રભાઈ છે, એમના પરિવારની અંદર ચમચો દીક્ષા થઈ છે, બરોબર છે, પણ એના પછીના જેટલા પણ મુમુક્ષુ આત્મા છે, આપણે ઉમંગભાઈ, હર્ષભાઈ, નયનભાઈ, રિધાનભાઈ અને આર્યભાઈ જેટલા છે, આ એમના માતા પિતાના એકને એક સંતાન. આ ઓઘો છે, શું છે આ? બરોબર છે, ઓઘો છે. આમાં કઈ દેખાય છે તમને? ક્યાંક બજારમાં ગયા હોઈએ અને સાડી સારી દેખાઈ જાય તો આપણે લઈ લઈએ છીએ, પણ આ સારું દેખાય છે તમને? આની અંદર કઈ દેખાય છે? ગાડી, બંગલો, મકાન, પ્રોપર્ટી કઈ જ આની અંદર દેખાય છે? બોલો, તમને નથી દેખાતું ને? એ એમને દેખાય છે, એટલા માટે નીકળે, એ લેવા માટે નીકળી રહ્યા છે. સંસારની અંદર કોઈ કરોડ રૂપિયા ખર્ચે ને એની તકતી લાગે, કોઈ 2 કરોડ, 5 કરોડ, લાખ, 10 લાખ ખર્ચે એની તકતી લાગે, આમ વાવા થઈ જાય કે આટલું બધું ત્યાગ કર્યો. આ મુમુક્ષુ આત્માઓ એક જ મિનિટ માટે લઈશ, કારણ કે આપણી પાસે સમય નથી. નોકરસી તમારી એ બાકી છે એટલે તમને ચિંતા છે, અને મારી એ બાકી છે એટલે મને ચિંતા છે, બરોબર છે? આપણા બધાની બાકી છે એટલે વાત કરીને એટલે વાંધો નથી. એટલે સમય બહુ નથી આપણી પાસે, પણ જો ગુરુ ભગવાન તો બહેનો બેસી જાઓ, બહેનો બેસી જાઓ. વચ્ચે ડિસ્ટર્બ નહીં કરો. એક એ ફ્રેન્ડ ને છોડી રહ્યા છે. કોને છોડી રહ્યા છે? કેટલા બધા મિત્રો હોય એમના, કેટલા બધા એમનું ફ્રેન્ડ સર્કલ હોય. આખા ફ્રેન્ડ સર્કલ ને છોડી જે સાથે રમતા હોય, ક્રિકેટ રમતા હોય, જે બીજા કેટલા બધા ખેલો રમતા હોય, ટપની અંદર રમતા હોય, આવા બધા ફ્રેન્ડોને છોડીને આ મુમુક્ષુ આત્માઓ જઈ રહ્યા છે. પહેલા નંબરમાં ફ્રેન્ડ છોડી રહ્યા છે, બીજા નંબરમાં જીવનભર માટે જે ફેન છોડી રહ્યા છે. 17 તારીખે આ મુમુક્ષુ આત્માઓ ફ્રેન્ડનો ત્યાગ કરી નાખશે. 17 તારીખે આ મુમુક્ષુ આત્માઓ ફ્રેન્ડની સાથે ફેનનો પણ ત્યાગ કરી દેશે. પછી જિંદગીભર ત્યારે એમને વિચાર પણ નહીં આવે કે મારા માટે પંખો કરો ભાઈ, ગરમી લાગે છે, એ વિચાર પણ નહીં આવે. ત્રીજા નંબરમાં સંસારના બધા જ મહોત્સવ તમે જો, ક્યાંક લગ્નનો હોય, ક્યાંક પાર્ટી હોય, ક્યાંક રિસેપ્શન હોય, કેટલા બધા હોય, ક્યાંક બીજા કોઈ તહેવારો હોય, આ બધા જ ફેસ્ટિવલને છોડવાનું એક ભગીરથ કાર્ય આ મુમુક્ષુ આત્માઓ કરવા જઈ રહ્યા છે. તમારા સંસારના કેટલા ફેસ્ટિવલ છે, આ બધા ફેસ્ટિવલને છોડવાનું કાર્ય આ મુમુક્ષુ આત્માઓ કરી રહ્યા છે. એટલે ફ્રેન્ડ છોડી રહ્યા છે, ફેન છોડી રહ્યા છે, ફેસ્ટિવલ છોડી રહ્યા છે, અને તમને જે બહુ જ ગમે છે એવી ફેસબુક ને છોડવા જઈ રહ્યા છે. જે તમને જેના વગર તમને રોટલી નથી ઉતરતી અને જેને જોયા વગર તમે જમી નથી શકતા, એ ફેસબુક ને હંમેશા માટે આ મુમુક્ષુ આત્માઓ છોડવા માટે જઈ રહ્યા છે. અને છેલ્લે 5મા નંબરમાં એ એમનો ફેસ પણ ત્યાગ કરી રહ્યા છે. તમે કેટલા બધા લપેડા લગાડો આ મોઢા ઉપર, કેટલા બધા કીચડો લગાડો, આ મુમુક્ષુ આત્માઓ હવે પછી અત્યારે ક્યારે પણ બ્યુટી પાર્લરમાં ગયા નથી, પણ હવે એ જ્યાં આવે છે એ આખું બ્યુટી પાર્લર છે. આત્માને સજાવવા માટેનું આખું બ્યુટી પાર્લર છે. એ બ્યુટી પાર્લર ની અંદર આ મુમુક્ષુ આત્માઓ આવી રહ્યા છે. એટલે ફેસબુક, ફેસ્ટિવલ અને પોતાનો ફેસ કે હવે ક્યારે પણ એ આઈનાની અંદર જોશે નહીં, ક્યારે પણ એ મિરરની અંદર જોશે નહીં, ક્યારે પણ કોઈને કહેશે નહીં કે કેવો લાગુ છું આમ. હા, તમારી જેમ કોઈને કહેશો નહીં કેવી લાગુ છું, કેવો લાગુ છું. હવે જેવો લાગે છે એવો, પણ લોકો એને કહેશે કે મહાત્મા છે. કોણ છે? મહાત્મા છે. એટલે આ 5 વસ્તુ, ચલો આપણે ખાલી એટલું એક જ મિનિટ, ખાલી 5 વસ્તુ ખાલી 17 તારીખ સુધી છોડીને બતાવો તમે. એટલી 17 તારીખ સુધી તમારા ફ્રેન્ડ, તમે ફેન, તમારું ફેસબુક, ફેસ્ટિવલ અને આ 5 દિવસ સુધી ખાલી એ 5 દિવસ ભરપૂર કરશે. 5 દિવસ જોરદાર મેકઅપ કરવાના છે, પણ તમે 5 દિવસમાં એટલો કેમ નાખશે કે આખી જિંદગીનું એક સાથે આવી જશે. એટલે આ 17 તારીખ સુધી ખાલી આ 5 વસ્તુ છોડીને બતાવો. ખાલી
આપણે આટલું પણ છોડી નથી શકતા એ આખા પરિવારને, આખા સંસારને, આખા ફેસ પોતાના ફ્રેન્ડ સર્કલને બધું છોડવા જઈ રહ્યા છે. એ ત્યાગનો આ અવસર છે. એ ત્યાગ માટે આજે આપણે બધા ભેગા થયા છીએ. એમના ત્યાગ માટે આપણે ભેગા થયા છીએ. બસ આપણે આ અવસરને એકદમ સારી રીતે આપણે માણવો છે. દરેક અવસર જે પણ પ્રોગ્રામો છે એ દરેક પ્રોગ્રામને આપણે એટલા આનંદથી માનવા છે. આપણને એવું જ લાગવું જોઈએ કે દીક્ષા અજ્ઞાની નહીં પણ દીક્ષા મારા પોતાની થઈ રહી છે અત્યારે. એટલે બસ આપણે ચિંતામણી સંઘને મુખ્ય તો જેટલા ધન્યવાદ આપીએ કે છેલ્લા 15 દિવસમાં અમે જોઈ રહ્યા છે કૌશિકભાઈને તો શ્વાસ ચડી જાય છે ક્યારેક એવી એ 15 દિવસની અંદર જે મહેનત થઈ છે. આ 15 દિવસની અંદર જે બધા જ ટ્રસ્ટ મંડળ કાર્યકર્તાઓ, કોઈનું નામ નથી લેતો પણ બધા જે મહેનત કરી રહ્યા છે કોના માટે? કે આ ત્યાગ માટેની મહેનત છે. આ ત્યાગ માટેની મહેનત છે. એટલે આપણને એવું લાગે કે આ સંઘના એક મેમ્બરની અંદર શ્રાવક હોય કે શ્રાવિકા હોય, હમણાં ખાલી બેડાનો એક પ્રોગ્રામ હતો શત્રુંજય નદીના પાણી દીક્ષાર્થીને અંતિમ સ્નાન કરવા માટે જે લાવવામાં આવ્યું. આ બેડા કેટલા? તો કે 350 બહેનો આ બેડાના મહોત્સવની અંદર આવેલા. એ આ સંઘનો ઉત્સાહ જે છે એ ઉત્સાહને આપણે બધાએ સમયસર માણવાનો છે. એટલે જે પણ પ્રોગ્રામ હોય એની અંદર સમયસર આપણી બધાની હાજરી હોવી જોઈએ. 5 દિવસ માટે છે આપણે બધા ધંધા બંધ છે 5 દિવસ માટે, બરોબર છે? અમે તો કાયમ માટે બંધ કરીએ છીએ. તમારે 5 દિવસ માટે 5 વસ્તુ સંસારમાં છીએ. મારી એક ભાવના છે કે મનની અંદર એવો વિચાર કરી શકીએ આપણે એક એપ છોડી શકીએ. હવે એમાં જે ફેસ્ટિવલ છે ને એમાં દીક્ષાનો પ્રસંગ ફેસ્ટિવલમાં નહીં લેતા, બાકીના ફેસ્ટિવલ છોડી શકીએ. કોઈ પણ મનની અંદર ફેસબુક ફેસ્ટિવલ, ફેસ ફ્રેન્ડ અથવા ફ્રેન્ડ કંઈ પણ છોડી શકો એવું મનની અંદર ભાવના રાખજો. હું વિનંતી કરીશ પરમ પૂજ્ય પન્યાસ પ્રવર, પરમ પૂજ્ય મુનિરાજ, પરમ પૂજ્ય પન્યાસ પ્રવર, પરમ પૂજ્ય મુનિરાજ, પરમ પૂજ્ય પન્યાસ પ્રવર તીર્થગતિ વિજય માસકને વિનંતી કરું છું તે આપણને એ શિક્ષા આપશે. શાનો મહોત્સવ છે? દીક્ષા મહોત્સવ છે. દીક્ષા મહોત્સવ કરતા પણ ત્યાગનો મહોત્સવ છે. ત્યાગ કોણ કરી શકે? જીવનમાં ત્યાગ કરવો છે. ત્યાગ ક્યારે થઈ શકે? ચેતનભાઈ, આર્યભાઈ ત્યાગ કરી રહ્યા છે. ત્યાગ ક્યારે થઈ શકે? બોલો, તમારા પરિવારમાંથી આ ત્રીજા મુમુક્ષુ નીકળી રહ્યા છે અત્યારે. ત્યાગ ક્યારે થઈ શકે આપણા જીવનમાં? તૃપ્તિ થયા કરતા પણ આપણો રાગ ઓછો થાય ને ત્યારે ત્યાગ થઈ શકે. જ્યાં સુધી રાગ પડ્યો છે ત્યાં સુધી આપણા જીવનમાં ત્યાગ આવી શકતો નથી. તમે ત્યાગી નથી શકતા એનું મુખ્ય કારણ શું? કે તમને હર એક પેજ ઉપર રાગ પડેલો છે. ચાહે સંસાર હોય, ચાહે પરિવાર હોય કે કોઈ વસ્તુ હોય, બધી જ વસ્તુ ઉપર આપણને કાંઈક ને કાંઈક રાગ છે. મહાત્માએ કીધું કે હમણાં બજારમાં ગયા હોય અને ક્યાંક સારી વસ્તુ જોઈએ એટલે આપણને શું થાય? અને રાગ આવ્યા પછી શું થાય? લેવાનું મન થાય, છોડવાનું મન થાય. બસ એ જ આપણે આપણા જીવનમાંથી છે ને ત્યાગ પછી થશે. પહેલા રાગને છોડો. રાગ છૂટી ગયો તો એના મેળે આપણા જીવનમાં ત્યાગ આવી જશે. અને ધીમે ધીમે ત્યાગ, એવો ત્યાગ આવશે કે આ સંસાર પણ છૂટી જશે, સંસારની બધી વસ્તુઓ પણ છૂટી જશે અને એક ખાલી પરમાત્મા પ્રત્યેનો અવિહળ રાગ આવી જશે. જ્યારે પરમાત્મા પ્રત્યેનો અવિહળ રાગ આપણા અંદર પેદા થઈ જાય ત્યારે સંસારની તુચ્છ વસ્તુઓને છોડવામાં આપણને લગીર પણ સમય લાગતો. આ 11 મુમુક્ષુઓને પરમાત્મા પ્રત્યેનો અવિહળ રાગ પેદા થયો. એના જ કારણે આજે એ ઉપર છે ને તમે આપણે પણ ઉપર તો જવું છે ને, ઉપર જવું છે કે નથી? દર્શનભાઈ, જવું છે.
પણ ક્યારે જશું એ નક્કી એના માટે આપણે નક્કી કરવું પડશે કે મારે વહેલામાં વહેલી તકે જવું છે. એના માટે આપણે પરમાત્માની પ્રત્યેનો રાગ પેદા કરશું તો આ સંસાર પ્રત્યેનો રાગ છૂટશે અને આપણને પણ જલ્દીથી જલ્દી મોક્ષની પ્રાપ્તિ થશે. હું વિનંતી કરીશ એનો મોહ તોડનાર એમના માતા પિતાનું બહુમાન લેવા જઈ રહ્યા છે. આજે આ કાર્યક્રમ પટ્યા પછી નવકાશી પટ્યા પછી આપણા ચિંતામણી પાસના દેરાસરની અંદર પાટલા પૂજન 11 વાગે 12:30 વાગે 12:39 શાંતિ સ્નાત્ર પૂજન છે અને ન મિસ કરાય એવો 11:11 મુખ શાંતિ સ્નાત્રમાં આવશે ને ન મિસ કરાય એવો આજે રાતનો કાર્યક્રમ કિડ્સ સિમ્ફોની છે. બરાબર 7 વાગ્યાનો ટાઈમ છે. 220 છોકરા એક જ સ્ટેજ પર પરફોર્મન્સ કરશે. કદાચ ગોરેગાંવની અંદર આ પહેલો પ્રસંગ છે. સો ડોન્ટ મિસ. જગ્યાનો અભાવ છે. પહેલાના ધોરણે બધાને બેસાડવામાં આવશે, બધાને સમાવી લેવામાં આવશે, પણ તમે મોડા પડશો તો તમને લાઈવ ટેલિકાસ્ટ જોવા નહીં મળે, ઉપર સ્ક્રીન પર જોવા મળશે. બેઉ ઠેકાણે વ્યવસ્થા કરેલી છે. તો ડોન્ટ મિસ. પલય ટાવરની અંદર આ કાર્યક્રમ છે તો મિસ નહીં કરતા. આગળ વધતા પરિચયની તરફ આગળ વધતા સૌથી પહેલા હું પરિચય કરીશ એવા પરિવારનો જે પરિવારમાંથી 14 દીક્ષા થયેલી છે. કેટલી? 14 દીક્ષા થઈ છે. એવો આખો પરિવાર આજે 14માં 4 જણનો ઉમેરો થઈ જઈ રહ્યો છે. એવા શ્રી ધર્મેન્દ્રભાઈ, ઉંમર 55 વર્ષ, ઉમંગભાઈ ઉંમર 14 વર્ષ, રેખાબેન અને સૃષ્ટિબેન. 4 દીક્ષાથી એક સાથે દીક્ષા લે. પ્રશ્ન ઈ થાય, આપણે છે ને બહુ હોશિયાર માણસો છે, એટલે પ્રશ્ન ઈ થાય કે 2 જણ દીક્ષા લે છે એટલે બીજા 2 જણ દીક્ષા લઈ રહ્યા છે. એવું થાય ને કે બીજા 2 ખેંચાઈને લઈ રહ્યા છે, પછી 2 વર્ષ પછી એમને ખબર પડશે કે દીક્ષા શું છે. પણ એવું નથી. આ પરિવાર 4 જણનો નથી, આ પરિવાર 7 જણનો છે. એમાંથી એક બેન, એમની એક બેન એટલે કે એમની એક દીકરી એ સંસારમાં છે, પણ એક બેને 3 વર્ષ પહેલા દીક્ષા લીધી છે, એક દીકરીએ 1 વર્ષ પહેલા દીક્ષા લીધી છે. એટલે એમને સંયમ જીવન જોયું છે ને એનાથી વધારે આગળ વાત કરું છું. આ ધર્મેન્દ્રભાઈએ આજથી 25 વર્ષ પહેલા એમના પિતાને એટલે કે શિવલાલભાઈ જ્યારે સંસારપણામાં હતા ત્યારે ધર્મમાં પૈસા વધારે ખર્ચતા હતા તો એમને અટકાવ્યા હતા કે ભાઈ આટલા પૈસા ના ખર્ચાય, આપણે થોડી બચત રાખવી જોઈએ ભવિષ્ય માટે. એ શબ્દ એમને ખૂચી ગયો કે મારા પૈસા અને મારે કોઈનું જાણવું પડે, સાંભળવું પડે. એ દિવસે એમને દીક્ષા લીધી. એવા ગુરુ ભગવાન અત્યારે આપણી સાથે વિરાજમાન છે. 25 વર્ષ પહેલા એમના પિતાજીએ દીક્ષા લીધી. જે વર્ષ એમને કીધા હતા એ વર્ષ આજે એમને લાગ્યા છે. એવો આ પરિવાર, આજે આખો પરિવાર, હવે આ પરિવારમાં કોઈ નથી, એવો આખો પરિવાર ઉભા થઈને સંઘને દર્શન કરાવજો. 4 જણ અત્રે પધારો અને પધારો. ધર્મેન્દ્રભાઈ, ઉમંગભાઈ, રેખાબેન, સૃષ્ટિબેન, આ 4 આખો પરિવાર દીક્ષા લઈ રહ્યો છે. માતા નથી, પિતા તમારી સામે છે, પણ પિતાનું બહુમાન અમે ન કરવા જઈ શકીએ એટલે એમના ભાઈ અને ભાભીને વિનંતી કરું છું અત્રે પધારે અને અમારા બહુમાનનો સ્વીકાર કરે. ભાઈ ભાભી જેવો એક જ મોમેન્ટો વાંચું છું, બાકીના નહીં વાંચીએ. આ રાજપથનો લોગો અને એમાં લખ્યું છે દીક્ષા પ્રદાતા. 4 દીક્ષાર્થીના ફોટા છે. ધર્મેન્દ્રભાઈનો, ઉમંગભાઈનો, રેખાબેનનો અને સૃષ્ટિબેનનો. ગચ્છાધિપતિ શ્રી આચાર્ય કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબ, માતા પિતા હંસાબેન અને શિવલાલભાઈ શેઠ, रत्नकुक्षी माता पिता आपको वंदन है, बड़ाई शासन की शान, खूब खूब अभिनंदन है. अभिनंदन करता श्री चिंतामणी पासनाथ चैतामर मुझे जैन संघ गोरेगा. शुभ दिन कार्तिक 20 रविवार 17 नवंबर. पधारो भाऊ. અનંતા આગમાં વિહરી જશે મારો લાડ હવે પ્રભુના દિલ વિસરી જશે મારો લાડ
જશે અને જોને આંખોમાંથી આંસુ વરસે એના દર્શનને કાજે મારી આંખો અનંત આભમાં વિહરી જશે તમે રાખજો માથે હાથ તમે બનજો મારી માં તમે રાખજો માથે હાથ તમે બનજો મારી માં સંયમ મુझे આત્માનો નાદ સાચો સંયમ તેવા બધા આવી જાય છે સંયમ એવું વિચારતા ને મહેરબાની કરીને આટલી નાની ઉંમરે ભારત વિભૂષણનો એવોર્ડ રાષ્ટ્રપતિના હાથે એમને આપવામાં આવ્યો છે સૌથી નાની વયની ઉંમરમાં ધ ઓથર ઓફ ઇન્ડિયા નાની ઉંમરમાં ઓથર ઓફનો એવોર્ડ હર્ષભાઈને આપવામાં આવ્યો છે એવા હર્ષભાઈની દીક્ષા આપણા શ્રી સંઘની અંદર થઈ છે એવો અનુભવ એવો માન અને સન્માન આપણા ચિંતામણી જૈન સંઘને મળ્યું છે જોરદાર તારીખથી હર્ષભાઈને વધાવજો હું વિનંતી કરીશ એમના માતુશ્રીને ઉષાબેન અને મયુરભાઈ છેડાને વિનંતી કરું છું અત્રે પધારે એમનું બહુમાન કરવા માટે હું વિનંતી કરું છું મેથીભાઈ દેવરાજજી ગુંડેચા પરિવારમાંથી કોઈ હોય તો અત્રે અહીંયા પધારે દેવરાજજી ગુંડેચા પારસભાઈ પરિવારમાંથી ન હોય તો હું પોપટભાઈને વિનંતી કરું ઝડપથી અહીંયા આવે પોપટભાઈ ઝડપથી પધારો અને પોપટભાઈની શ્રાવિકા સેવંતીબેન બેવને વિનંતી કરું ઝડપથી પધારો ખબર થઈ ગયું તો મંજુબેનને કહું ઝડપથી પધારો ભવદેવ નામ કીધા અનનાર કી પન પામ્યો હિર્યંચના ભવોમાં મેં ધર્મ લીના પામ્યો ભવદેવ નામ કીધા અનનાર કી પન પામ્યો હિર્યંચના ભવોમાં મેં ધર્મ લીના પામ્યો અવતાર માનવનો પોપટભાઈના શ્રાવિકા સફળ પોપટભાઈની શ્રાવિકા થઈ ગયા ગુરુના હાથેથી રજો હરણ લેવો ધીરતીના પંથે હવે ભવસાગર કરવો ગુરુના હાથેથી રજો હરણ લેવો મારે બનવું છે અણદાર હવે શણગાર બના આ છોડી મારે કરવા છે હવે કેસરિયા કર્મોના બંધન તોડીને આ પરિવાર હર્ષભાઈનો પરિવાર એમના ફઈ એટલે કે માતુશ્રી ઝવેરબેન ભગવાનભાઈ શાહ પરિવાર ફઈ ફુવા એમણે આપણા દીક્ષાના કાર્યક્રમમાં ₹11 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે એ પરિવારના પણ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ હર્ષભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આગળ વધતા હું વિનંતી હમણાં આપણે મુક્તિ દિલે મારા સાહેબને સાંભળ્યા એમના ફ્રેન્ડ એટલે સાંસારિક ફ્રેન્ડ આના પપ્પા છે પાલીતાણાની જાત્રા કર્યા બાદ મારા સાહેબ પાસે જવાની ખાલી સાહેબજીએ વાત કરી અને 15 દિવસ ખાલી રોકાવાની વાત કરી
અને દીકરો 9 મહિના એક સાથે રોકાણો. ખાલી એ 14 વર્ષની છે અને એનો દીક્ષાનો ભાવ જોઈને એના પપ્પાએ પરમિશન આપી. ખૂબ ખૂબ અનુમોદના. હું વિનંતી કરીશ શૈલેન્દ્રભાઈ અને માતુશ્રી જ્યોતિબેનને વિનંતી કરું છું અત્રે પધારે. અમારા દીક્ષાની અંદર યોગદાન આપ્યું છે એ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. પધારો. महावीर तेरे जिन शासन की जब हमने विरासत पाई है, अनेक प्रभु तेरे संतानों ने तेरी छवि अपनाई है. ये बहते अश्कों की धारा बस देती जाए नाम तेरा, इन्हें कैसे मैं समझाऊंगे जैन कहाना धर्म मेरा. तारा शासन माँ बढ़ जाओ बस तारा मैं बन जाऊं बस ये बात मरे आशीष आपजो. तारा संयम ने पापो मरवातम रे अजवाड़ू बस ये बात मरे आशीष आपजो. આગળ વધતા રીતાભાઈ પધારો. સાહેબજીને મળવા વિજયવાડા ગયા. સોરી વિચાર મદ્રાસ ગયા. મદ્રાસમાં સાહેબજીએ કીધું કે આચાર્ય ભગવતને મળવા માટે વિજયવાડા જાઓ. આચાર્ય ભગવતને વિજયવાડા મળવા ગયા. ઉંમર માત્ર 10 વર્ષ અને ખાલી એટલી ટકોર કરી કે છોકરાને મૂકીને જાઓ. 10 વર્ષનો છોકરો, કોઈ વાત નહીં, કોઈ ચીજ નહીં. અને ગુરુ ભગવતે ખાલી કીધું કે હમણાં અહીંયા મૂકીને જાઓ અને એને મૂકીને એ જ દિવસે સેમ ડે કોઈ વિચાર કર્યા મૂક્યો. 3 વર્ષનો ગુરુકુળ વાસ અને આજે બધા આ દીકરો આજે આપણી વચ્ચે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હું એના માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ. વિનંતી કરીશ હર્ષાબેન પંકજભાઈ મહેતાને અત્રે પધારે અને અમારો બહુમાનનો સ્વીકાર કરે. હર્ષાબેન પંકજભાઈ મહેતા પધારો. એમનું બહુમાન કરવા માટે હું વિનંતી કરું છું. ગંગાદેવી, રતનચંદજી, બાલગોતા પરિવાર, વિમલભાઈ અત્રે હોય તો પધારે. વિમલભાઈ ના હોય તો દિનેશભાઈ, તમને વિનંતી કરું છું અત્રે પધારો. દિનેશભાઈ એમના શ્રાવિક હોય તો અત્રે પધારે. પધારો. કદ છે એનું નાનું ને બદલે છે મોટું, કદ છે એનું નાનું ને બદલે છે મોટું. નાશવંત સંસાર લાગે છે પરમોટું. નાશવંત ત્યાગી એને મમતા ને ત્યાગી એને માયા. બાળ ઉંમરમાં કેવા શોભે જુઓ. વિમલભાઈના ઘરથી કોઈ એમના શ્રાવિકા કોઈ પરિવારવાળા હોય તો અત્રે પધારો. પધારો. ઝડપથી પધારો. નાની એની આયો ને નાની એની કાયા. નાની એની આયો ને નાની છોડી એને છાયા. માત તાતને બાંધો છોડી એને છાયા. અજગરમાં કેવા શોભે જુએ મુરયા. અજગરમાં કેવા શોભે મુરયા. આ પરિવારે આપણા દીક્ષાના પ્રસંગના યોગદાનમાં ₹2,54,000 આપવામાં આવ્યા છે. ખૂબ ખૂબ અનુમોદના. આ પરિવારી માતુશ્રી કસ્તુરબેન જયંતિલાલ પધારો. પહેલા તમે ચાંદીબેન ઉદ્ધાન કર્યા
સંસ્કાર પડેલા હતા. માતાની એવી ઈચ્છા હતી કે મારી દીકરી દીક્ષા લે, પોતાની ઈચ્છા હતી પહેલા તો. પાતુશ્રી, હજી આપણી 12મી જગ્યા ખાલી છે. માતુશ્રીની દીક્ષા લેવાની બહુ ઈચ્છા હતી, પણ સમય સંજોગ અનુસાર નહીં લઈ શક્યા. પણ એ દીકરી દીક્ષા લે એવી ભાવના તો હતી. દીકરીની કોઈ દીક્ષાની ભાવના નથી. ઉદ્ધાર કર્યા. માસી મારા સાહેબ એટલે એમના બેન મારા સાહેબ, સાંસારિક બેન 10-15 દિવસ રોકાવા જતા હતા. વધારે તો ગયા નથી. જેટલી વાર જાય ને એટલી વાર માસી મહારાજ ફોર્સ કરે કે તમે દીક્ષા લઈ લો, તમે દીક્ષા લઈ લો. એમની તો ઈચ્છા હતી, એની ઈચ્છા હતી નહીં, પણ એને છે ને કમિટમેન્ટ આપ્યું સાહેબજીને કે સાહેબજી જો તમે ગોરેગાંવ, આપણી ગોરેગાંવની દીકરી છે, પેલા જોરદાર તાળી દઈને વધાવી આપણી ગોરેગાંવ 1 કરોડ હોવું જોઈએ. માસી મારા સાહેબને એવું કીધું, તમે મારા સંઘમાં અંદર આવી અને એક ચોમાસું કરો, તો એ ચોમાસા પછી તમે જ્યારે વિહાર કરશો ને ત્યારે હું તમારી સાથે વિહાર કરીશ. ધેટ ઇઝ ધ કમિટમેન્ટ. આપણે પણ ઘણા કમિટમેન્ટ આપી દઈએ. આવા પ્રસંગમાં સમય નથી. ચલો એટલે એક વાત કરી દીધી, પછી વાત. કમિટમેન્ટ આપી દીધું અને માસી મહારાજે ખરેખર આ વર્ષે ચોમાસું કરી લીધું એમજી રોડ પર. એમનું કમિટમેન્ટ પૂરું થયું. હવે એમના કમિટમેન્ટની વારી આવી. હમણાં છેલ્લે શ્રાવણ મહિનામાં એમને એમના મુહૂર્તની લીલી ઝંડી આપી અને 1.5 મહિનામાં એમની દીક્ષા થશે અને જ્યારે બિહાર કરશે ત્યારે એમની સાથે જશે. એમના કમિટમેન્ટની સામે એમને એમનું કમિટમેન્ટ પૂરું કર્યું. ખૂબ ખૂબ અનુભવતા દીકરીની જોરદાર તાળીથી વધાવજો. હું વિનંતી કરીશ, સરસ્વતીબેન, લક્ષ્મીચંદ, કાઠેર પરિવાર, અમારા બધા પાયા છે. આ બધા પાયા. કિરણભાઈ પધારો. આ અમારો પાયો છે, અમારા સંઘના પાયા છે. પધારો અત્રે પરિવાર સાથે અને આ પરિવારનું બહુમાન કરો. સાવિકાને વિનંતી કરજો. માત્ર 24 વર્ષની ઉંમર, ધર્મની કોઈ ભાવના નહીં. બીકોમ કર્યું, બીકોમની એક્ઝામ આપી અને એક્ઝામ આપીને આપણે ક્યાં જઈએ? મનાલી ફરવા જવાનું નક્કી થયું. ઓલ સેટ, ટિકિટો થઈ ગઈ, મનાલીનું બુકિંગ થઈ ગયું અને માસી મારસાહેબનો ફોન આવ્યો. એના પણ માસી મારસાહેબે દીક્ષા લીધી. ખાલી 15 દિવસ માટે મારી પાસે આવી ગયા, પછી મનાલી ફરવા. તો હજી મનાલી બાકી જ રહી ગયું. 3 વર્ષથી ગુરુકુળ વાસ અને મનાલી બધું છોડી દીધું અને આજે આપણી સામે છે અને એનું દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું છે ને કાંતા ગોવિંદની દીક્ષા છે. ખૂબ જોરદાર તાળીથી વધાવજો. એમના માતા પિતાને વિનંતી કરું છું. બેલાબેન રાકેશભાઈ ગાંધી સુરતના નિવાસી છે, અત્રે પધારે અને અમારા બહુમાનનો સ્વીકાર કરે. બેલાબેન રાકેશભાઈ ગાંધી, એમનું બહુમાન કરવા માટે સમીર દેસાઈ જે અત્યારે ઇલેક્શનમાં રોકાણા છે, પછી આવશે. હું વિનંતી કરીશ કાંતિભાઈને અત્યારે વધારો ઝડપથી. એક રત્નકુક્ષી માતા અહીંયા આવી જાય. પધારો, તમે બહુમાન કરો. તમે અમારા સૌની રત્નકુક્ષી માતા જો, પધારો બહુમાન કરવા માટે. આપણે કેતુ મારા સાહેબ, એમના મમ્મી છે, જોરદાર તાળીથી વધાવો.
એની દીક્ષા ના થાય ત્યાં સુધી 5 વર્ષથી ફ્રૂટનો ત્યાગ કર્યો છે. સંપૂર્ણ ત્યાગ. ખૂબ ખૂબ અનુમોદના મેરાબેન, તમારી ખૂબ ખૂબ અનુમોદના. સોનલબેન, નિર્મલભાઈ સંઘવી અત્યારે વિનંતી કરું છું, પધારો. બચાવો. બધા તને ખૂબ ખૂબ ધન્યવાદ અને માતા પિતાને રજા બાજા તું દીક્ષા લઈ લે છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. જોરદાર તાળી કે દીકરીને વધાવજો. હું વિનંતી કરીશ હર્ષભાઈ છેડાના ફઈફુઆ જે અમારા 11 લાખના ડોનર છે એવા માતુશ્રી ઝવેરબેન, ભગવાનજીભાઈ શાહ પરિવાર, દીપાબેન અને પ્રકાશભાઈને વિનંતી કરું છું અત્યારે વધારે. ભાઈભાઈ નામકરણ વિધિ નાનપણમાં કરી કે નથી કરી મને નથી ખબર, પણ ચિંતામણી દાદા પાસે એવા આશીર્વાદ તમારા માટે માંગુ છું કે હવેનું નામકરણ તમે કરો એવી અમારી સંઘની ભાવના છે. પધારો પરિવાર. ઓહો, વીરતાની મીઠી વાતે કુળમાંથી વિજય થયા, શરણો સાચો પામીને તુજ શાસન વંશી બન્યા. હે વૈશાખી 11 સે ઉજળાએ વેશ તે શાસન સ્થાપી ધન્ય દિન તુજ વેશ મહેરા કર્યા. હે ધન્ય પડે તલવાર ગુરુ શરણ મવી હરવા, વીર વચને અંકિત થવાનું એક આંખો છે જીન પા. એક બિછાણું ટુકડા આપી દઉં છું એમની સામે. સ્થાનકવાસી દેરાવાસની વાતની આપણે જૈન છીએ. ગુરુ ભગવાનનું 2013માં કલાપૂર્ણ સુરીસરજી મહારાજ સાહેબનું 3 કલાપ્રભ સુરીસર બિછાણું ટુકડા 3 આચાર્યોની નિશ્રામાં ગગોદર મુકામે એમણે કરાવ્યું છે. આ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના અનુમોદના અનુમોદના. એટ ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એક કર્મની થિયરી હોય, ખબર છે તમને કર્મની થિયરી? ઘણા બધા કર્મ એવા હોય ને એ જલ્દીથી ઉદયમાં આવે, એનું પુણ્ય ઝડપથી મળે. એનો જો કોઈ દાખલો જોવો હોય, કોઈને એવું પ્રૂવ કરવું હોય કે તમે આજે ધર્મ કરશો અને તરત ઉગી નીકળશે, તો હું કેતનભાઈનો દાખલો આપીશ. કોરોના વખતે ભગવાનની જે ભક્તિ, કેતનભાઈ સર, આમ તો કેતનભાઈ સર જ નીકળે છે મોઢામાંથી, કેતનભાઈએ જે ભક્તિ કરી છે સતત 1.5 થી 2 વર્ષ સુધી, અને એ સિલસિલો આજની તારીખમાં પણ એમનું એક સક્રસ્તો બહુ પ્રિય છે. પૂનમની અંદર એમણે ચાલુ કર્યું છે. એનો જો પુણ્યદય થયો છે ને, આજે આખો તામઝામ આખું માહોલ, આ બધી વસ્તુનો જો પાયો હોય ને તો કેતનભાઈ તમારી ભક્તિ છે. ચિંતામણી દાદા મારે તમે જે ભક્તિ કરી છે, મેં 2 પરિવારને છેલ્લા રાખ્યા છે. આર્યભાઈને એટલા માટે છેલ્લા રાખ્યા છે કે એને ઇન્ટ્રોડક્શનની જરૂર નથી આપણા શ્રી સંઘને, અને એનું બહુમાન કરવા માટે મેં આસુલાલ અંગાજી કોઠારી પરિવારને માટે રાખ્યા છે. એનું પણ એક રીઝન છે. આચાર્ય ભગવંતે કેતનભાઈને ઘણો ફોર્સ કર્યો. મદ્રાસ, બેંગ્લોર, ઘણે બધે ઠેકાણે દીક્ષા કરાવી શકતા હતા. એમણે કીધું કે આ દીક્ષા મારે મારા સંઘની અંદર કરવી છે, પણ આ સંઘમાં એને પ્રેરક બળ આપનાર જો કોઈ તત્વ હોય,
કારણ કે તીર્થપૂર્ણ માર સાહેબની પણ દીક્ષા અહીંયા નથી થઈ, કેતુ માર સાહેબ આપની પણ દીક્ષા અહીંયા નથી થઈ, પણ એમને એ જે સંઘનો ટેકો આપવાનું જે પરિબળ, જે ઘી પૂર્યું છે ને, આચાર્ય માર સાહેબને કહી દીધું, પ્રવીણભાઈએ આચાર્ય માર સાહેબને કહી દીધું, દીકરો જોઈતો હોય તો અમારા સંઘની અંદર આવવું પડશે. આ એક વાત 11 મુમુક્ષને આપણા અહીંયા મંચ પર લાવી છે. આ બે પરિવારનો જેટલો આભાર માને ચિંતામણી પાતાળ જૈન સંઘ, જેટલો આભાર માને એટલો ઓછો છે. ન ભૂલાય એવો છે આ જે સંભાળનું તમે આપ્યું છે. હું પ્રવીણભાઈ તમને પણ કહીશ કે તમે જે પુષ્પેક આપ્યું છે અને જે અમને લોકોને હિંમત આપી છે, જો અમે તમારી પાછળ છે, તમે એન્જિન છો, અમે ગાડીના ડબ્બા છીએ, અને આ એન્જિન તમે જોરદાર ચલાવ્યું છે. કેતનભાઈ તમારી ભક્તિ, તમે ઉભા થઈ જાઓ, કોમલબેન ઉભા થઈ જાઓ, આવી જાઓ. તમારા કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી આ શ્રી સંઘને. તમે તે તમારો જો દીકરો સાહેબજી પાસે 4 વર્ષ પહેલા કોરોના વખતે આર્યભાઈ ગયા ને, ત્યારે તીર્થપૂર્ણ મારા સાહેબે ના પાડી કે તારે અહીંયા નથી રહેવાનું, તારે તારું ઘર સંભાળવાનું છે. દાદા એકલા છે, દર્શનભાઈ પણ હવે એકલા છે, અને કેતનભાઈને એકલાની, ત્રણેયની જવાબદારી આર્યભાઈ તમારી છે. હું વિનંતી કરીશ પૂર્ણ માધ્યમનું કહું, આર્યભાઈ વચ્ચે તો કંઈ પણ લઈ શકો. આર્યભાઈ અમે જ્યાં સુધી અહીંયા ઉભા છે ત્યાં સુધી કોઈ હલવાનું નથી. તો સાહેબ વલ્લભ મારા સાહેબને લીધા વગર ચાલે એમ નથી, એટલે હું તઈ તો વલ્લભ મારા સાહેબને વિનંતી કરું છું, અત્રે પધારો સાહેબ, અહીંયા જ આવી જાઓ. તમને માહિતી જરૂર નથી, મને ખબર છે સાહેબ. કોઈ બી એક જણ બેસી જાઓ. લતેભાઈ ચિંતામણી જૈન સંઘ ઘર આંગણે દીક્ષા હોય, દીક્ષાની અંદર માતા પિતાને ઉત્સાહ હોય, સહજ આવું બને. મમ્મી પપ્પાને હોય, પરિવારને હોય, દાદા દાદીને ઉત્સાહ હોય, કદાચ જેટલા જેટલા પણ મહેતા હોય ને, એ મહેતા પરિવારને પણ ઉત્સાહ હોય કે અમારા ઘરનો દીકરો દીક્ષા લે છે. પણ આખો સંઘ, ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ બધાને એમ લાગે કે અમારા પરિવારનો દીકરો દીક્ષા લે છે, આવી રીતનો ઉત્સાહ, આવી રીતની તૈયારી કોઈ જગ્યાએ જોવા મળે ને તો ચિંતામણી જૈન સંઘ હોય છે. જે રીતના પહેલું દીક્ષાનું જ્યારે મુહૂર્ત નીકળ્યું એ દિવસથી અમે જોઈએ છીએ જે રીતનો સંઘનો ઉત્સાહ છે, અને એક પણ વસ્તુની અંદર સંઘનો વિવેક ક્યાંય ચૂકાયો નથી. દીક્ષાર્થીઓના મુહૂર્ત વખતે પણ, એના પછી પણ, જ્યાં જ્યાં પણ 11 દીક્ષા નક્કી થઈ, એક પણ દીક્ષાર્થી માટે થોડું પણ ક્યાંય આગળ પાછળ નહીં. આ બહુ મોટી વસ્તુ છે. દીક્ષાર્થી 11 છે, સંઘનો દીકરો છે, પણ છતાંય બધા દીક્ષાર્થી માટે એક સરખું સન્માન. કોઈ પણ દીક્ષાર્થી માટે આ અમારો સંઘનો દીકરો, આ બહારથી આવેલા કોઈ પણ જાતનો ભેદભાવ અહીંયા જોવા ન મળે. આ જે સૌજન્ય છે, આ જે ઔદાર્ય છે ને, એ બહુ મહત્વનું છે. હૃદયની અંદર ચારિત્ર ધર્મ પ્રત્યેનો અવિહળ રાગ પડેલો હોય તો આ વસ્તુ થઈ શકે, બાકી આ વસ્તુ થોડી મુશ્કેલ છે. ચિંતામણી જૈન સંઘે પોતાનું સૌજન્ય બતાવ્યું છે. આજનો આ જે પ્રસંગ છે, માતા પિતાનું બહુમાન, આખી દીક્ષા મહોત્સવ, તમારું આખું સાદુ જીવન, એની અંદર જો મુખ્ય કોઈ પાયો હોય, મુખ્ય જો કોઈ આધાર હોય ને તો મા બાપ છે. મા બાપ પોતાના કાળજાના કટકાને, જે એમને સપનો સેવેલા હોય, પોતે જે ભવિષ્યના અરમાનો કરેલા હોય, મારો દીકરો મોટો થશે, મોટો થયા પછી એને ડૉક્ટર બનાવશું, એન્જિનિયર બનાવશું, ઘણી બધી વિચારણા કરેલી હોય, એ બધી જ વિચારણાઓ દીકરાને જ્યારે હૃદયની અંદર ધર્મ કરવાના ભાવ જાગે, મારા સાહેબ પાસે રહેવાનું મન થાય, દીક્ષાના ભાવ થઈ જાય, એ વખતે પોતાની બધી જ ઈચ્છાઓને સાઈડ ઉપર મૂકી દેવી અને દીકરાના આત્માના હિત માટે દીકરાને રજા આપી દેવી, આ બહુ મોટું સત્વ છે. રત્નકુક્ષી માતા પિતા બનવું એ આજના કાળનું બહુ મોટું સૌભાગ્ય છે. જે 11 દીક્ષાર્થી એમના માતા પિતાએ આ સૌભાગ્ય મેળવ્યું છે. એમનું બહુમાન કરવા જેને જેને પણ મળી રહ્યું છે ને,
એ બધા બહુ પુણ્યશાળી છે કે જેને આ દીક્ષાર્થીનું બહુમાન પણ કરવા મળે. બહુ મોટી યોગ્યતા, લાયકાત, પુણ્યાય હોય ત્યારે આ દીક્ષાર્થીનું બહુમાન પણ આપણે કરી શકીએ. આજે અહીંયા દીક્ષાર્થીનું જે બહુમાન છે એ દીક્ષાર્થીના બહુમાનની અંદર દીક્ષાર્થીએ દીક્ષાર્થીના માતા પિતા એમણે જે ત્યાગ કર્યો છે, દીક્ષાર્થી આખો સંસાર છોડે છે, એ દીક્ષાર્થીના સંસારનો ત્યાગ એક બાજુ, અને એક બાજુ માતા પિતા એ એમના પોતાના પુત્ર રત્નનો ત્યાગ કરે છે, શાસનને સોંપે છે, એમનો ત્યાગ એક બાજુ. મારે તમને પૂછવું છે, આ બે માંથી વધારે મોટો ત્યાગ કોનો? માતા પિતાનો કે દીક્ષાર્થીનો? માતા પિતા સંસારમાં રહેવાના છે. માતા પિતાને રોજના કમ્પલસરી નિયમો નથી રહેવાના. જે નિયમો આ દીક્ષાર્થી છે ને, દીક્ષા બધી પાડશે ને, એ બધા નિયમો મા બાપ નથી પાડવાના. જેવું જીવન આ દીક્ષાર્થીઓ જીવશે, સાદું જીવન, એવું મા બાપ નહીં જીવે. બેઉમાં બહુ મોટો ફરક હશે. છતાં પણ આપણા મનની અંદર એક ભાવ આવે કે જે દીક્ષાર્થી ત્યાગ કરે છે ને, એના કરતા પણ મોટો ત્યાગ માતા પિતાનો છે. એમના ત્યાગને વંદન કરવા પડે. જે માતા પિતા પોતાના ભવિષ્યનો વિચાર ન કરે, ભવિષ્યમાં મારી સેવા કોણ કરશે, મારે પરાધીન થવું પડશે, એ વખતે મારી સંભાળ લેનાર કોણ હશે, કોઈ જાતની ચિંતા ન કરે, આ બહુ મોટી વસ્તુ છે, બહુ મોટો ત્યાગ છે. આજનું જે બહુમાન છે, કદાચ હું તમને કહું, દીક્ષાર્થીનો વિદાય સમારોહ અથવા દીક્ષાર્થીનો બહુમાન સમારોહ 15 તારીખના થશે. એ 15 તારીખના થયેલા બહુમાન સમારોહ કરતા પણ આજના દિવસનું બહુમાન એ બહુ મોટું છે. એક વખત એક રાજાની સવારી નીકળેલી. રાજા હાથી ઉપર બેઠેલા. રાજા પણ અભ્યાસુ હતા, પણ રાજાને જેને ધર્મ પ્રત્યે અને સંતો પ્રત્યે એટલો લગાવ હતો નહીં. સંત ત્યાંથી નીચેથી નીકળતા હતા, બહુ મોટા યોગી હતા. સંત નીચેથી પસાર થાય, રાજા રાજાની હાથીની અંબાડી ઉપર બેઠા છે. અને એ વખતે જે રાજા સંતને જોયા અને રાજાના મોઢામાંથી નીકળી ગયું, ત્યાગીને મારા પ્રણામ. આટલું મોઢામાંથી, રાજાના મોઢામાંથી નીકળ્યું. અને સામે જે સંત હતા, એ સંત એના મોઢામાંથી નીકળ્યું, મહાત્યાગીને મારા પ્રણામ. સંતના મોઢામાંથી નીકળ્યું. રાજા કહે છે ત્યાગીને મારા પ્રણામ, અને સંત કહે છે મહાત્યાગીને મારા પ્રણામ. મગજમાં બેસે નહીં. રાજા પૂછે, આપ જે કહો છો મહાત્યાગીને મારા પ્રણામ, હું ક્યાં ત્યાગી છું? ત્યાગીની જગ્યાએ મહાત્યાગી કહો છો? અને એ વખતે સંત કહે છે, તમે તો અભ્યાસુ છો, તમે સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે, મને એક જવાબ આપો, જગત મોટું કે જગતપતિ મોટા? હું તમને પૂછું છું, જગત મોટું કે જગતપતિ મોટા? જગતપતિ મોટા? વિશ્વ મોટું કે વિશ્વંભર મોટા? વિશ્વંભર મોટા. રાજા કે હા, એ તો વિશ્વંભર મોટા, જગત નહીં, જગતપતિ મોટા. ત્યારે સંતે કીધું, મેં તો જગતનો ત્યાગ કર્યો, તે જગતપતિનો ત્યાગ કર્યો. મારા કરતા મોટો ત્યાગ તારો છે, મારો નથી. સમજાય છે? જેણે ધર્મ છોડ્યો, જેણે ભગવાન છોડ્યા, એને ઘણું બધું છોડી નાખ્યું. ત્યાગ વાત એની છે, કયો ત્યાગ મોટો, કયો ત્યાગ મોટો? ભગવાનને મેળવ્યા, બધું મેળવાઈ ગયું. આજે દીક્ષાર્થીઓ ત્યાગ કરવા જઈ રહ્યા છે. આપણે માનીએ સંસારનો ત્યાગ કરી રહ્યા છે, એ ઘણું બધું મેળવી રહ્યા છે. જગતને છોડ્યા, જગતપતિને મેળવી રહ્યા છે. અને એની અંદર સહાયક બને છે માતા પિતા. આજે એવા માતા પિતાનું બહુમાન છે. સમીરભાઈ આપણી વચ્ચે પધાર્યા છે. જે સમીરભાઈ સંઘ સાથે, ચિંતામણી દાદા સાથે, ગુરુ ભગવંતો સાથે એટલા જોડાઈ ગયા છે. અહીંયા સંવત્સરીનો દિવસ હોય, મહાવિષ્ણુ પરમાત્માનું ધર્મ વાંચન હોય, બેસતા વર્ષનું માંગલિક હોય, હરેક પ્રસંગની અંદર પોતે પોસ્ટ ઉપર હોવા છતાં પણ અહીંયા હરેક પ્રસંગમાં પોતે હાજર રહે. અને કદાચ આપણને જૈનોને છે ને એક કાન પકડવા પડે, ગુરુ ભગવંતો પ્રવચનની અંદર આપણને સમજાવે, રાત્રિ ભોજન ન કરાય, આ ન ખવાય, એ ન કરાય, બધું આપણને સમજાવે, દલીલો કરે, તર્ક આપે, શાસ્ત્રપાઠ આપે, આપણો પુરાણો ઇતિહાસ બતાવે. આપણે ન કરી શકીએ. આમના જીવનની અંદર આ પોસ્ટ ઉપર હોવા છતાં આજે પણ વર્ષની અંદર 5 વર્ષ થઈ ગયા રાત્રિ ભોજનનો ત્યાગ.
5 વર્ષથી જૈન ધર્મના આવા નિયમો સુધી જે પહોંચી શકે એમ લાગે દીક્ષાર્થીનું બહુમાન કરવા માટે જેમણે જીવનમાં કાંઈ ઉતાર્યું છે થોડું એ વધારે યોગ્ય ગણાય. તો સમીરભાઈ પધાર્યા છે. પધારો સમીરભાઈ. સમીર દેસાઈએ સાહેબજીએ તન અને મનની વાત કરી, હું તનની વાત કરી લઉં. આપણા 11 દીક્ષાના મહોત્સવની અંદર 11 દીક્ષા 11 લાખ રૂપિયાનું યોગદાન સમીરભાઈ દેસાઈએ આપ્યું છે. ટૂંકું કરવું હતા જોરદાર તાળીથી એટલે વધારીએ. હું વિનંતી કરું છું એટલે અત્રે પધારે પ્રવીણભાઈ, તમે પણ પધારો. લેમનબેન તમે પણ પધારો. અને આપણા કેતનભાઈ અને કોમલબેન જે પોતાના એકને એક સુપુત્રને સોંપી રહ્યા છે શાસનને, જે રત્નકુક્ષી માતા બનવા જઈ રહ્યા છે એવા પરિવારનું પ્રવીણભાઈ, સમીરભાઈ દેસાઈ વિનંતી કરું છું પધારો. તારીખથી વધારતા જ રહેજો. તાળી બંધ કરી રહ્યા છે. રંગ વેરાગ્યનો શોભે છે ત્યાગનો, જેર છોડ્યા છે સુખો તમામ. પૂર્ણકાલ પામવા લક્ષ્યને આગમાં, છોડી દીધી હવે દુનિયા, છોડીને ચાલ્યા રે છોડીને ચાલ્યા રે અજબની છે એની તમારી. જે ભવની તારનાર છે પરમ પદ દેનાર છે, આપો એ દિલથી સાહિબા. જ્યાં અનહદ આહલાદ છે, સર્વ સંગનો ત્યાગ છે. એ સાચો રામ, ગીરધી રામ, પરમ અભિલાષ. ગીરધી રામ, એ સાચો રામ, ગીરધી રામ, માતાને પકડવાના છે, માતાને. અભિલાષ.
દીકરો છે. એટલે આ બહુમાન મારું નથી. હું ફક્ત તમારા બધાની એક પ્રતિનિધિ કહીને અહીંયા આવી છું અને મેં બહુમાન સ્વીકાર્યું છે. આ બહુમાન આપણા બધાનું એક સાથે છે. અને કૌશિકભાઈએ કીધું કે સંત અમારો ઋણી છે અને એમણે જે કીધું કે કેતનભાઈનો પુણ્યોદય બહુ જલ્દી જાગૃત થયો, એ વાત 110% સાચી છે. કેમ કે જે પુણ્યોદય આજે અમારો થયો છે ને, મને એવું લાગે છે કે કેટલા ભાવો, ખબર નહીં કેટલા ભાવો પહેલા કંઈક કર્યું હશે ને, એનો આજે પુણ્યોદય આજે ઉત્પન્ન થયો છે. અને જે અમે દાદાની ભક્તિ કરી છે ને, ખરેખર આજે અમને એમ લાગે છે કે એવું કોઈ દિવસ ક્યારેય નહીં થયું હોય જે આજે આ ચિંતામણી સંઘમાં થયું છે. અને હું કહું છું મારા દીકરાને ખાલી કે આ સંઘનું ઋણ મુક્તિ મને તો નથી લાગતું કે તું આ ભાવમાં કરી શકે, પણ કદાચ તારા કાકા મહારાજે જે પાઠ 4 મહિનાથી શોભાવી છે ને, ફરી પાછી ચિંતામણીમાં એ જ પાઠ તું શોભાવીશ ને, તો કદાચ ખૂબ ધન્યવાદ. સંઘનો જ દીકરો છે પણ અમે તમને પ્રતિનિધિ ચૂંટ્યા છે અહીંયા બહુમાન સ્વીકારવા માટે. વિકસિત થયા બાદ, તમે તૈયાર થયા બાદ આ શ્રી સંઘના ચોમાસાનો લાભ આપો એવી શ્રી ચિંતામણી દાદાને, શ્રી ચિંતામણી પાસના શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના ટ્રસ્ટી અને મારા બધા માતા પિતા ભાઈઓ બહેનોની ઈચ્છા છે જોરદાર તાળીથી એમને વધાવીએ. છેલ્લે જેને આપણને આ આખા માહોલની અંદર તરબોળ કર્યા એવા હનીભાઈને વિનંતી કરું કે વધારે એમની સાથે 90 જણ વધારે અમારે એમને એક નાનું બહુમાન કરવું છે. બહુ સુંદર ભાવયાત્રામાં અમને લઈ ગયા છે. હનીભાઈ અત્યારે વધારો. હનીભાઈ આવી જાઓ, સ્ટેજ પર આવી જાઓ. પ્રવીણભાઈ, બાબુભાઈ જે પણ હોય અત્યારે એમને બહુમાન કરવા માટે વધારો. હનીભાઈ નહીં, હેનીભાઈ. અને તાળીથી આપણે હેનીભાઈને વધાવીએ. બાબુભાઈ આવી જાઓ. પોપટભાઈ, દિનેશભાઈ આવી જાઓ. હનીભાઈનું બહુમાન. બે આવી તો તમે પણ આવી જાઓ, પ્લીઝ પ્લીઝ. પધારો પધારો. માહોલ તમે પણ બનાવ્યું છે. ઓલા બેને બોલાવો. કેતનભાઈ જેવો એને બોલાવો, જેવો એને બોલાવો. હું ઓળખતો નથી. તો આર્યભાઈના મામાને વિનંતી કરું છું મંચ પર પધારે, સંઘનું બહુમાન સ્વીકાર કરો. મામા પધારો, પધારો પધારો પધારો. તમે પણ માહોલ બનાવ્યું છે, પધારો. આવો. સરસ ખૂબ ખૂબ તમારી અનુભૂતિ. જ્યારે પણ એટલા મારી આત્મા હોય ત્યારે એક જ લાગણી